નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ સેવ મમરા, પણ નોર્મલ સેવ મમરા નહીં. જો તમે નોર્મલ સેવ મમરા ખાઈને કંટાળી ગયા હોય તો આપણે એક અલગ ટાઈપના આજે સેવ મમરા બનાવવાના છે. પાણીપુરીની ફ્લેવરના સેવ મમરા બનાવવાના છીએ. મિત્રો, છોકરાઓને મોટા ભાગે પાણીપુરી વધારે ભાવતી હોય છે, તો આપણે એમાં છોકરીઓને અને જો વઘારેલા મમરામાં આપણે પાણીપુરીનું ફ્લેવર નાખી દઈએ તો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. તો એવી જ આપણે પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવવાના છીએ. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, ચાલો આપણે પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવવાની શરૂઆત કરીએ. સામગ્રી તો ઘણી બહુ ઓછી છે, વધારે નથી, પણ તો પણ આપણે જોઈ લઈએ. આપણે 200 ગ્રામ મમરા લીધા છે. હા, થોડી ઝીણી સેવ લીધી છે. ઝીણી એટલે એકદમ સેવ મમરામાં જે નાખડે છે એ જ. એક બાઉલ આપણે ધાણા લીધા છે. એક બાઉલ આપણે ફુદીનાના પાન અને એક નાનો બાઉલ મીઠા લીમડાના પાન લીધા છે. અડધો બાઉલ સિંગદાણા લીધેલા છે. અને આપણે પાણીપુરીનો ફ્લેવર આપવા માટેનો મસાલો રેડી કરી લઈએ. ઓકે. તો એના માટે આપણે હલ્દી 1 ચમચી હળદર લઈશું. નાની ચમચી છે એટલે અડધી ચમચી. આપણે 1 ચમચી પાણીપુરીનો મસાલો લીધેલો છે. પાણીપુરી મસાલો. હા, અડધી ચમચી જેવડી આપણે સંચર નથી, અડધી ચમચી જેટલો આપણે જલજીરા પાવડર લીધેલો છે. જલજીરા પાવડર, મને લાગ્યું સંચર છે. ના, સંચર નથી. આપણે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું. ઓકે. ત્યારબાદ આપણે અડધી ચમચી જેવો સંચર લઈશું. હવે સંચર આવ્યું. હા, બંને સેમ કલરના હતા ને. અને અડધી ચમચી મીઠું લઈશું. હવે આપણે બધા મસાલાને મિક્સ કરી લેવાનું છે. ઓકે. સંચર અને શેકેલા જીરા પાવડરના થોડા ગાંઠા જેવું હોય છે, એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. ઓકે મિત્રો, અહીંયા આપણો મસાલો રેડી છે, ચટપટો મસાલો. હવે આપણે આગળની શરૂઆત કરવાની છે, કાર્યવાહી. એના માટે આપણે ગેસ ચાલુ કરીશું. આપણે ફુદીનાના પાન, મીઠા લીમડાના પાન અને ધાણા એને આપણે ફ્રાય કરવાના છે. સિંગદાણાને ફ્રાય કરવાના છે. આપણે તેલ એડ કરી લઈશું. અને એક વસ્તુ હું ભૂલી ગઈ છું, એ હું ફટાફટ લઈને આવું મિત્રો. એ વસ્તુ છે મરચા. તીખાશ આપવા માટે લીલા મરચા, એને પણ આપણે ફ્રાય જ કરવાના છે. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મરચાને કટ કરી લઈએ. ઓકે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ફુદીનાના પાનને ફ્રાય કરવાના છે. ફુદાના આપણે નાખી દઈએ છૂટા જ. ઉડે નહીં ને? આ રીતે હલાવતા રહીશું. ઓકે. આપણે એને થોડા ક્રન્ચી થવા દેવાના છે. થોડી મીડિયમ કરી દઈશું. ક્રંચ આવવો જોઈએ. અંદર જે પાણીનો ભાગ હોય એને આપણે બાળી નાખવાનો છે. ઓકે. એટલે મસ્ત એકદમ ક્રન્ચી થઈ જશે. એકની એક સ્ટાઇલથી છે ને પાણીપુરી યાદ આવી ગઈ મને. સેવ મમરા. હા, એકની એક સ્ટાઇલથી સેવ મમરા ખાઈને કંટાળી જવાય. એટલે કંઈક અલગ ટેસ્ટ. પેલા એના જેવું ઝાલમુડી. હા, ઝાલમુડી. પણ આ કંઈક અલગ લઈ આવ્યા છે મેડમ. ઘણા બધાને આઈડિયા હશે જ કે આવું હોય એવું, પણ આપણે આપણા જે મિત્રો છે એને આપણે બતાવવાનું. ઓકે. હજુ થવા દેવાના કે થઈ ગયા? હા, થોડા થવા દેવાના. હવે થોડા આમ ક્રિસ્પી. હા, થોડા થઈ ગયા છે, ક્રન્ચી થઈ રહ્યા છે. થોડા બાકી છે હજુ. ઓકે. આપણે એ રીતે મીઠા લીમડાના પાન અને ધાણાને આ રીતે જ ફ્રાય કરવાના. હા, ધાણા, મીઠા લીમડાના પાન પ્લસ મરચા, સિંગદાણા. અચ્છા, એવું છે. અવાજ આવે છે. હા, ક્રન્ચી થઈ ગયા છે. સામે કાઢીશું. હા, એક પ્લેટમાં કાઢી લઈશું આપણે. ઓકે. કેમ મસ્ત લાગે છે ફ્રાય થઈ જાય એટલે. સુગંધી મેં પહેલી વાર જોઈ આવું કે ફુદીનાના પાનને ફ્રાય કરી દેવાના.
મીઠા લીમડાના જોયેલા છે, વઘારેલા મમરામાં નાખતા હોય હા અને કંઈક ખતરનાક વસ્તુ જ બનવાની છે આજે એવું લાગી રહ્યું ના ખતરનાક નહીં, ખવાય એવી છે. એટલે આમ ટેસ્ટી, હા ટેસ્ટી અલગ, કંઈક યુનિક. બધા ભેગા જ કરવાના પછી આપણે? હા બધા ભેગા જ કરવાના છે. ઓકે હવે ધાન આપણે ધોયા હતા ને, આ કોરા થઈ ગયા હતા, આપણે પહેલા ધોઈ લીધા હતા. આ થોડું પાણી હતું અંદર એટલે એ રીતનો અવાજ આવે છે. ધાણાને પણ આપણે એ જ રીતે, ધાણાને વાર નહીં લાગે. આપણે આમ ઝારામાં લઈને પણ તરાય, પણ એના માટે તેલ થોડું વધારે જોઈએ, પછી એ બધું તેલ બગડે એટલે આપણે થોડું મીડિયમમાં તેલ લીધેલું છે અને આપણે છૂટા નાખીને ફ્રાય કરી લેવાના. નથી હજુ ખર અવાજ આવવો જોઈએ ને? હા આપણે આ રીતે હલાવવું રહેવું પડે, હલાવતા રહેવું પડે, બાકી છે ને પછી બળી જાય. હા હજુ નથી આવી રહ્યો, થોડો આવવા માંડે ને. બસ હવે અલા ગેસ બંધ કરી દો યાર. मैडम ने गैस बंद कर दिया है. हाँ હવે આવ્યો. આપણે ધાણા પણ ફુદીના જોડે જ લઈ લેવાના છે. ઓકે મસ્ત આમ અલગ જ સુગંધીઓ, એક બાજુ ફુદીનાની, ધાણાની બધી મિક્સ થઈ રહી છે સુગંધીઓ. હવે મીઠા લીમડાના પાન પણ આપણે એ જ રીતે થોડા ક્રિસ્પી થવા દેવાના છે. આ તો ગોળ વળી જશે. ગોળ વળી જશે. આમાં આને વાર નહીં લાગે ને? હા આને બહુ વાર નહીં લાગે. અવાજ આવે છે. એ પેલા વળી ગયા છે ને એટલે આપણા ઝાડામાંથી નીકળી જાય. તો અહીંયા આપણા મીઠા લીમડાના પાન પણ સારી રીતે ક્રન્ચી ફ્રાય થઈ ગયા છે. ક્રન્ચી ફ્રાય. એકાદ તો રહી જ જશે. બને એટલા કાઢી લઈએ ને આપણે. હવે આપણે મરચા, હવે મારે દૂર રહેવું પડશે. ઓકે મરચા થોડા જ છે એટલે આપણે ઝારામાં રાખીને બી ફ્રાય કરી લઈશું. ઓકે મરચા આપણા ક્રન્ચી નહીં થાય. ના મરચા તો થોડા આપણા એ રીતના જ રહેશે. હવે નહીં થાય ને? ના હવે નહીં થાય. શરૂઆતમાં મરચા પણ સરસ આપણા એવા ફ્રાય થઈ ગયા છે. ગોળ રાઉન્ડ. મિત્રો મરચા આપણે તીખાસ માટે જ લેવાના છે, તો તમે તમારી તીખાસ પ્રમાણે તમે લઈ શકો છો. ઓકે મરચા પણ આપણે જોડે જ લઈ લેવાના છે. ફ્રાઈંગ પ્રોસેસ પૂરી થઈ આપણી? ના હજુ બાકી છે. અરે સિંગદાણા. આપણે સિંગદાણાને ફ્રાય કરવાના છે. સિંગદાણા દૂધ જ રહેજો. ફૂટશે આ હે ને? હા એમ તો ના નહીં ફૂટે અરે પણ કોઈ કઈ કોઈ કોઈ કહેવાય. ફૂટી જાય. હા સિંગદાણાને આપણે થોડો ગોલ્ડન જેવો કલર આવે ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈએ. ઓકે ગોલ્ડન કલર કરવાનો છે.
ગેસને બંધ કરી દઈશું. તેલ ગરમ જ છે એટલે વાંધો નહીં આવે. થઈ જશે. સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે. હા, હવે આપણે સિંગદાણાને પણ કાઢી દઈશું. સિંગદાણાને આપણે આ વાલી અલગ પ્લેટમાં કાઢીએ. ઓકે. આમાં કઈ જ બહુ ટાઈમ નથી લાગતો મિત્રો, એકદમ સિમ્પલ છે. આ તો અમને કેવું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું હોય એટલે અમે અલગ અલગ રીતે કર્યું છે. તમે ચાહો તો ધાણા ફુદીનો ને લીમડો અને મરચાં એક સાથે જ તમે ફ્રાય કરી શકો છો, કેમ કે બધું ભેગું જ કરવાનું છે. આ તો તમને ખબર પડે એટલા માટે અમે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવ્યું છે. અમારી રેસીપી જોઈને તમને એવું જ લાગે કોઈ બી જોતા હોય કે આમ આસાન છે, અમે કરી લઈએ છે. હા, એટલે જ તમારી પાસે ટાઈમ ઓછો હોય ને તો તમે આપણે જે આમાં ધાણા ફુદીના મીઠા લીમડો અને મરચાં 4 વસ્તુ છે તમે એક જોડે જ નાખીને ફ્રાય કરી શકો છો, પણ ખાલી આપણે સિંગદાણા અલગથી ફ્રાય કરવાના. તો હવે આપણે આ કઢાઈ આ સાઈડે લઈ લઈશું. આપણે ફ્રાય કરવાનું કામ પતી ગયું છે. ફ્રાઈંગ પ્રોસેસ ફિનિશ. ફરીથી આપણે ગેસ ચાલુ કરી દેવાનો છે. હવે આપણે મમરાને ફ્રાય કરવાના છે. સોરી, ફ્રાય નહીં, શેકવાના છે. હલકા એવા થોડા શેકી લેવાના છે એટલે થોડા ભેજ હોય તો અંદર નીકળી જાય, ક્રિસ્પી થઈ જાય. 200 ગ્રામ મમરા છે. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખી છે હમણાં. ઓકે. કઢાઈ તપે એટલે આપણે ધીમી કરી લેવાની છે. આને આપણે ભૂલ નથી કરવાની, આને છે ને હલાવતા રહેવાનું છે. એ તો નીચેથી કાળા થવા માંડશે. હા, મારી જોડે એકવાર થયેલું છે. શું બનાવતા હતા? કંઈક બનાવતી હતી. ફ્લેમને મીડિયમ કરી લઈશું. ઓકે. બસ, તો આ રીતે આપણે થોડા ક્રિસ્પી થતા સુધી એને શેકી લઈએ. ઓકે, તો શેકી લો તમે. ઓકે. તો મિત્રો અહીંયા આપણા મમરા સરસ શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હા, એક જ કાળો થોડો થઈ ગયો છે પણ વાંધો નહીં. હા, પણ ક્રિસ્પી થઈ ગયા છે. એ તો થાય. એકાદ તો થવાનો જ છે. હા, હવે ગેસને બંધ કરી દેવાનો છે. ઓકે. હવે આપણે આ બધું પીસી લેવાનું છે. વાવ. દબાઈને જ ભરી દો. હા, દબાઈને જ ભરવું પડશે, મોટા મિક્સરમાં પછી પીસાય નહીં. ક્રિસ્પી છે એટલે આમ પેલો ઝેરીઓ થતા વાર નહીં લાગે. મારા હાથ બગાડવા પડ્યા પણ તેલ વાળા થયા. કઈ વાંધો નહીં, મારે આમાં પીસવા માટે મિક્સ કરવા માટે હાથનો યુઝ કરવો જ પડશે. ઓકે. એકવાર મમરાને મિક્સ હલાવી દઉં પાછી. તાસરું ગરમ છે, કઢાઈ આપણે જેમાં કાઢવાના છે કાઢી લઈએ. આપણે કઢાઈ ગરમ છે ને તો નીચેથી બળ્યા કરશે. હા, કાઢી લો. આ મોટું. ઓકે. મમરાને કાઢી લીધા છે. નથી બળ્યા, કમ્પ્લીટ ના, નહીં બળ્યા. એકાદ બે છે તો ચાલે. હવે એ તો થોડુંક તો ચાલે, મિત્રો પણ સમજે છે. તો હવે પીસી લેવાનું છે. હવે પીસી લઈશું. કરો. એકવાર ખોલીને જોઈ લઈએ. મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. પણ શોધીને બહાર કાઢવી પડશે. કેમ શોધીને? એટલે ખૂણા જેવી ચોટેલી હોય અંદર. હા. બહુ જ ઓછી માત્રામાં બનશે કારણ કે બધું જ પીસાઈ ગયું ને આપણું. એમ કેવું લાગતું હતું? હા,
એકવાર ફેરવી લઈએ આપણે. હજુ એકવાર. પીસાઈ ગયું છે. ઓકે. અરે સારા. બંધ કર દો ને. ये हो गया બંધ. બંધ. હાથ મારા થોડા બગડેલા જ છે મિત્રો, કેમ કે થોડું કામ મારે હાથથી જ કરવું પડશે. ઓકે, અંદર નાખી દઈશું. હા, ડાયરેક્ટ આપણે મમરામાં જ એડ કરી લેવાનું છે. પછી મિક્સ કરી લેવાનું. હા, મિક્સ કરી લેવાનું. હાથથી જ કાઢી લઉં છું. જો વાગે નહીં બ્લેડ. ના ના, નહીં વાગે. હું સાચવીને કાઢીશ. ચમચીથી ખાલી અવાજ કર્યા કરવાનો, છેલ્લે આપણે બંધ કરીને હાથથી કાઢવું પડે. એના કરતી આપણે ચાલુમાં જ હાથથી કાઢી લઈએ. ઓકે. અહીં આપણે કાઢી લીધી છે બધી પેસ્ટ. હવે આપણે સિંગદાણા એડ કરી લઈશું. ચીણી સેવ. આપણે જે મસાલો તૈયાર કર્યો તો કેટલો નાખીએ આપણે? બધું જ નાખી દઈએ. અરે વધારે નહીં પડે. ના, એમ તો નહીં જ પડે. ચલો, તમે બોલ્યા છો તો હવે રવા દો. ધીરે ધીરે નાખીએ એટલે જરૂર પડે, લાગે તો ઉપર. સેવ બધી. હા, હવે આપણે આ રીતે હાથથી મિક્સ કરવાનું છે. ટેસ્ટ કરી જો, પછી નાખવા જેવો હોય તો નાખી દઈશું. ઓકે. પાણીપુરી જેવી સુગંધી આવી છે. નીચે નીચે ઢોળાય. હા, હવે પાણીપુરી જેવી સુગંધ આવી. એને પાણી પેલી શું ખાતા હોય ને, શું ભેળ મમરાવાળી, તેને લારી પર આમ નહીં આવતી. આપણે એકવાર મિક્સ કરી લઈએ, પછી મિત્રોને બતાવી. આ બધું થોડા કોરા મમરા છે. હા, હજુ તો આ બધું છે ને, જો આ મસાલો આપણે આ રીતે અચ્છા, કરી લેવાનું છે હાથ વડે. એટલે જ મેં તમને કીધું થોડોક ટાઈમ લાગશે ને. હા, તો તમે એકવાર આપણે કમ્પ્લીટ કરી લો પછી આવીએ. હા, તો મિત્રો સોરી, વિડીયો કટ કરવો પડતો કેમ કે આને બહુ સાચવીને ધીરે ધીરે મિક્સ કરવું પડે અને ટાઈમ લાગે એવું તારે હતું. થોડો કલર બદલાયો. હા, તો અહીંયા તૈયાર છે આપણા પાણીપુરી ફ્લેવરના સેવ મમરા. તમે જોઈ શકો છો મિત્રો, ટેસ્ટ કર્યો મેં. જે સ્વાદ આવે છે, આમ ખટ્ટો, આમ શું કહેવાય ને ટેસ્ટ મિત્રો ઇંગ્લિશમાં મેં પણ કર્યો. ફરી કરી લઈએ. એકદમ ટેંગી સ્વાદ આવે છે, આમ બહુ જ મસ્ત આવે છે. બહુ જ મસ્ત આવે છે. ખાલી પાણીપુરીના પાણીની જરૂર છે. સિરિયસલી ખાવાની બહુ મજા આવે. બહુ જ મસ્ત આમ બન્યા છે મિત્રો. મોઢું મસ્ત ચોખ્ખું થઈ જાય આમ ટેસ્ટથી. હા, સરસ. તો મિત્રો આમાં બીજું કેવું ખબર છે, આપણા ઘરે જે ઉંમરલાયક હોય, તો હું મારા વિચાર પ્રમાણે કહી રહી છું, ઉંમરલાયક લોકો હોય ને એમને કેવું પાણીપુરી ખાવી હોય, અમુકને પણ ખાઈ ના શકતા હોય, ફાવે નહીં એમને ખાવાનું, તો આ રીતના મમરા બનાવીને આપી દે તો એમને પણ આમ એક એવું ફીલ હા. થાય કે ના મેં પાણીપુરી ખાધી. ટેસ્ટ આવ્યો છે, પણ ખરેખર બહુ જ સરસ ટેસ્ટ આવે છે. બહુ જ બહુ જ સરસ. સરસ ટેસ્ટ છે. દેખાવમાં પણ ખૂબ જ સરસ છે. કલર પણ ખૂબ સરસ બસ આને છે. તમે જે ડબ્બામાં ભરવું હોય હા, એરટાઈટ તમારે. ડબ્બામાં ભરી લેવાના. તમે ચા નાસ્તામાં ખાઈ શકો, યા ફિર સાંજના ટાઈમે હલકી ખાવાની બહુ ફુલકી ભૂખ મજા લાગે આવે. હા ત્યારે ખાઈ શકો, યા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો. હા. તો મિત્રો આને ફાઇનલી આને શું કહેવાય, હમણાં ચોમાસું છે તો થોડું એરટાઈટ હોય એવી જગ્યાએ જ રાખો. એરટાઈટ ડબ્બામાં ભરી દેવાના આપણે, તો કે હવા ના લાગે, હવાઈ ના જાય મમરા. મિત્રો આજનો આપણા પાણીપુરી સ્ટાઇલ મમરા સેવ મમરા બનાવવાનો વિડીયો, પાણીપુરી ફ્લેવરના સેવ પાણીપુરી મમરા. ફ્લેવરના સેવ મમરા બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ઘરે એકવાર ચોક્કસથી ચોક્કસથી ટ્રાય ટ્રાય કરજો, તમને કરજો. ચોક્કસ ખૂબ ગમશે. જ ભાવશે. અને તમે બનાવ્યા પછી, તમે ટેસ્ટ કર્યા પછી કોમેન્ટમાં મને એકવાર જરૂરથી જણાવજો કે તમને કેવા લાગ્યા, તો મને પણ ખૂબ જ સારું લાગશે. ઓકે.